3, કલમ 3, કલમ 8, કલમ 5 અને કલમ 7. લેખમાં શ્રીજી મહારાજે સંપ્રદાયના ત્રિવર્ગ એટલે આચાર્ય, ત્યાગી અને ગૃહસ્થ આશ્રિતોએ સંપ્રદાયના ધર્મપદ, ધર્મ અર્થ અને ધર્મ વ્યવહાર અંગે અવશ્યમેવ પાળવા જેવા ધર્મોનું નિરૂપણ કરેલું છે. શ્રીજી મહારાજે ધર્મ જગતમાં કેટલીક ક્રાંતિકારી ધર્મ પ્રણાલિકાઓ સ્થાપિત કરેલી છે. તે પૈકી ધર્મપદ અંગેની ઘણી મહત્વની પ્રણાલિકાઓનો કલમ 2 અને કલમ 30માં સમાવેશ થયો છે. તે અગાઉ આપણે જોયું. હવે સંપ્રદાયના ધર્મ અર્થ અંગેની પ્રણાલિકાઓનો ઉલ્લેખ જોઈએ, જે કલમ 3, કલમ 8, કલમ 5 અને કલમ 7માં જણાવી છે, જેને હવે સાંભળીએ. ને કલમ 3, ને અમારા મંદિર શ્રી નરનારાયણના તથા શ્રી લક્ષ્મીનારાયણના તથા શ્રી રાધાકૃષ્ણાદિકના તથા સત્સંગીમાં જે ધર્માદાની પેદાશ તે તમો 2 ભાઈને આપી છે, ને તેની તમો 2 ભાઈને વહેંચણ કરી આપી છે. કલમ 8, એવી રીતે દેશ વિભાગે સહિત મંદિરોની વહેંચણ કરીને 2 પાનાની ચિઠ્ઠીઓ નાખ્યું. તેમાં 2 શ્રી નરનારાયણ દેવના મંદિરની ચિઠ્ઠી પાંડે અયોધ્યા પ્રસાદને ભાગે આવી છે. તે શ્રી નરનારાયણના મંદિરોની દેશ સહિત પેદાશ સર્વે ઉપર લખ્યા પ્રમાણે આવે તે પાંડે અયોધ્યા પ્રસાદની છે. ને 3 શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની ચિઠ્ઠી પાંડે રઘુવીરને ભાગે આવી છે. તે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરોની દેશ સહિત પેદાશ સર્વે ઉપર લખ્યા પ્રમાણે આવે તે પાંડે રઘુવીરની છે. કલમ 5, ને સર્વે દેશના સત્સંગી સમસ્તની તથા કુસંગી સમસ્તની ધર્માદાની પેદાશ અન્ન તથા દ્રવ્ય તથા વસ્ત્ર તથા પશુ તથા વાહન તથા માણેક, મોતી, ઝવેર તથા કંકણ, પથ્થર આદિ જે આવે તે તથા ધરતી, વાડી, તૃણ, તરુ આદિકની જે પેદાશ આવે તે સર્વે શ્રી લક્ષ્મીનારાયણની છે. ને શ્રી લક્ષ્મીનારાયણના દેશમાં હમણાં જે મંદિર તથા મેળી ઘર છે તે તથા હવેથી જે નવી અંબારત થાય તે સર્વે શ્રી લક્ષ્મીનારાયણની છે. તથા હરેક પ્રકારે નવી પેદાશ થાય તે સર્વે શ્રી લક્ષ્મીનારાયણની છે. કલમ 7, ને સર્વે દેશના સત્સંગી સમસ્તની તથા કુસંગી સમસ્તની ધર્માદાયની પેદાશ અન્ન તથા દ્રવ્ય તથા વસ્ત્ર તથા પશુ તથા વાહન તથા માણેક, મોતી, ઝવેર તથા કંકર, પથ્થર જે આવે તે તથા ધરતી, વાડી, તૃણ, તરુ આદિકની જે પેદાશ આવે તે સર્વે શ્રી નરનારાયણની છે. ને શ્રી નરનારાયણના દેશમાં હમણાં જે મંદિર તથા મેળી ઘર છે તે તથા હવેથી જે નવી અંબારત થાય તે સર્વે શ્રી નરનારાયણની છે. તથા હરેક પ્રકારે નવી પેદાશ થાય તે સર્વે શ્રી નરનારાયણની છે. 1. આ ચારેય કલમો એટલે કે કલમ 3, કલમ 8, કલમ 5 અને કલમ 7 એકમેક સાથે સંકળાયેલી હોવાથી તેમજ તેનો અલગ અને સ્વતંત્ર રીતે વિચાર કરવામાં આવે તો અવળો અર્થ અને ગેરસમજ થવાનો સંભવ હોવાથી તે બધી અત્રે ભેગી લીધેલી છે. આ કલમો સાથે શિક્ષાપત્રી સંબંધ કરતા શ્લોકો અને સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 40 ખાસ કરીને તેના 23 થી 37 સુધીના શ્લોકો વાંચવા વિચારવાની જરૂર છે. કલમ 2 અને કલમ 30માં જેમ સંપ્રદાયના ધર્મપદનું બંધારણ દાખવેલું છે તેમ આ 4 કલમોમાં સંપ્રદાયના ધર્મ અર્થનું બંધારણીય સ્વરૂપ સ્થાપિત કરેલું છે. એટલે એ પણ કલમ 2 અને કલમ 30 જેટલી જ મહત્વની છે. 2. આ 4 કલમોનો આધાર બતાવી કેટલાક મનાવે છે કે લેખ એ સંપ્રદાયની મિલકતની વહેંચણીનો લેખ છે. આ માન્યતાના સમર્થનમાં આ કલમના શબ્દો વહેંચણ કરી આપી છે. કલમ 28ના શબ્દો જથા યોગ્ય વહેંચી આપી લીખ્યા કરી આપ્યા છે વગેરે શબ્દો ટાંકવામાં આવે છે. વળી કહેવામાં આવે છે કે વહેંચણના લેખોમાં રાજી ખુશીથી, અક્કલ હોશિયારીથી વગેરે શબ્દો વપરાય છે
તેમ લેખમાં રાજી રજાવંદ કરી અને અક્કલ ખુશીથી એ પ્રમાણે શબ્દો વપરાયેલા છે. જેમ આ કલમ 28માં લેખના મથાળામાં પણ દેશ વિભાગ એ પ્રમાણે વિભાજન સૂચક શબ્દ વાપરેલો છે. ન્યાયની અદાલતમાં લેખનું અંગ્રેજી ભાષાંતર રજૂ થયેલું છે. તેમાં લેખના મથાળાનું ડોક્યુમેન્ટ ઓફ ડિવિઝન ઓફ ટેરિટરી અને ડીડ ઓફ એપોર્શનમેન્ટ ઓફ ટેરિટરી એ પ્રમાણે વહેંચણી દર્શક અને દર્શાવતું ભાષાંતર થયેલું છે. તેથી આ માન્યતામાં કંઈ તથ્ય છે કે કેમ તેનો આપણે સંક્ષેપમાં વિચાર કરીએ. એ ખરું છે 3. એ ખરું છે કે દેશ વિભાગનો લેખ એ નામમાં વપરાયેલા શબ્દો વિભાગ શબ્દ વહેંચણ અથવા વિભાજન સૂચવે છે. પણ તે સાથે એ પણ ખરું છે કે સત્સંગી જીવનમાં લેખ માટે શતાનંદ મુનિએ તો પત્રિકા શબ્દ જ વાપરેલો છે. એની આગળ દેશ વિભાગનો કે એવું કોઈ વિશેષણ વાપરેલું નથી. સત્સંગી જીવન ઉપર ભાવ પ્રબોધિની નામની એક વ્યાખ્યા થયેલી છે. તેમાં શ્લોક 30ની વ્યાખ્યા કરતી વખતે દેશ વિભાગ શબ્દ પહેલવહેલો વપરાયેલો છે. પણ દેશ શબ્દ સત્સંગી જીવનમાં કે અન્ય ગ્રંથોમાં સંપ્રદાયના અર્થમાં વપરાયેલો નથી. દેશ એટલે સંપ્રદાય એવો અર્થ કોઈ શબ્દકોશમાં આપેલો નથી. લેખની કલમ 5, કલમ 6, કલમ 7, કલમ 10, કલમ 11, 17, 18, 19 અને 24માં દેશ શબ્દ વપરાયેલો છે. પણ એ દરેક કલમમાં તે સંપ્રદાયના અર્થમાં નહીં પણ પ્રદેશના અર્થમાં જ વપરાયેલો છે. કલમ 8માં દેશ વિભાગ શબ્દ સ્પષ્ટ રીતે વપરાયેલો છે. પણ ત્યાં પણ તે પ્રદેશના અર્થમાં જ વપરાયેલો છે. એ કલમની શરૂઆત એવી રીતે દેશ વિભાગે સહિત એ પ્રમાણે થાય છે. તેમાં વપરાયેલા એવી રીતે શબ્દ કલમ 4 અને કલમ 6માં બતાવેલા સરહદના ગામોને લાગુ થાય છે. અર્થાત યોજકોએ દેશ વિભાગ શબ્દનો અર્થ સંપ્રદાય વિભાગ એવો કરેલો જ નથી. ખરેખર તે પ્રમાણે અર્થ થઈ શકે તેમ પણ નથી. સત્સંગી જીવન પ્રકરણ 4:40માં અધ્યાય ઉપરથી ખૂબ સ્પષ્ટ થાય છે કે 2 વિભાગની કલ્પના સંપ્રદાય માટે નહીં પણ ભારત દેશ માટે જ કરવામાં આવેલી છે. ન્યાયની અદાલતોમાં કરવામાં આવેલા અંગ્રેજી ભાષાંતરમાં દેશ વિભાગ શબ્દનો અક્ષરશઃ અનુવાદ કરીને ડિવિઝન ઓફ ટેરિટરી અને એપોર્શનમેન્ટ ઓફ ટેરિટરી એવું કહેવામાં આવ્યું છે. પણ સરકારી રાહે કાયદાના અંગ્રેજી મુસદ્દાઓના ભારતીય ભાષામાં અથવા ભારતીય ભાષાના મુસદ્દાઓના અંગ્રેજી ભાષામાં જે અનુવાદો થાય છે તે કઢંગા અને ઘણી વખત અવળા અર્થ દાખવે અને હાસ્ય ઉપજાવે એવા હોય છે. પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી હકીકત તો એ છે કે એ જ અદાલતોએ લેખને સંપ્રદાયના મૂળ બંધારણ ઓરિજિનલ ચાર્ટર તરીકે ઓળખાવેલો છે. લેખમાં વહેંચણ અને વિભાજન દાખવે એવા શબ્દોનો ઉપયોગ થયો છે એ ખરું છે. પણ એવી કલમો તો આંગળીના વેઢે ગણી શકાય એટલી 7 જ છે. કલમ 3, કલમ 4, 6, 8, 28, 33 અને 34. એમાં કલમ 28, 33 અને કલમ 34માં વિભાજનની કોઈ વિગતો જણાવેલ નથી. પણ વહેંચણ કરી આપી લીખ્યા કર્યા છે એ પ્રકારના શબ્દો જ માત્ર વાપરેલા છે. કલમ 4 અને કલમ 6માં દેશનું વિભાજન કરી એની સરહદના ગામો જણાવેલા છે. કલમ 3માં પૂર્વે થઈ ગયેલી બાબતોનો ઉલ્લેખ કરેલો છે. કલમ 2માં કહેલી ઘટના એટલે આચાર્ય પદે ધર્મ ધુરંધર પૂજ્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ અને ધર્મ ધુરંધર પૂજ્ય રઘુવીરજી મહારાજની સ્થાપના તો લેખ લખાયો તે અગાઉ 13 મહિના પહેલાં બનેલી છે. એટલે એમાં ભૂતકાળની હકીકત દર્શાવતા ક્રિયાપદોનો પણ ઉપયોગ કરેલો છે. ભારત દેશના 2 વિભાગની યોજના અને નામકરણ પણ તે અગાઉ 1 વર્ષ પહેલાં થયું હતું. અર્થાત લેખ લખાયો તે વખતે અથવા તે અરસામાં વહેંચણીનો કોઈ પ્રસંગ જ બનેલો નથી. લેખ લખાયો તે વખતે તો 2 વિભાગની સરહદના બધા ગામોના નામો જ માત્ર નક્કી થયેલા છે. પણ આ ઉપરથી જો કોઈ એમ કે વહેંચણીનું કાર્ય વડતાલમાં પહેલાં થયું હતું પણ તેને લેખી સ્વરૂપ 13 મહિના બાદ ગરડામાં આપેલું છે એટલે તે વહેંચણનો લેખ ગણાય. હકીકતની દ્રષ્ટિએ વિચાર કરતા
આ વિધાન પ્રથમ દર્શની આકર્ષક લાગે એવું છે, પણ ધ્યાનપૂર્વક જરા વિચાર કરતાં સ્પષ્ટ થાય છે કે જો એ વિધાનને સાચું માનીને લેખને વેચાણનો લેખ માનવામાં આવે તો તેની ઉપર જણાવેલી ગણી ગાંઠી કલમો સિવાય બાકીની બધી જ કલમોમાં જેને વેચાણ ન કહી શકાય એવી ઘણી મહત્વની બંધારણીય બાબતો જણાવેલી છે. તેનું શું? તેને પણ શું વેચાણ માનવી? દાખલા તરીકે સંપ્રદાયનું આચાર્ય પદ, તેનું સ્વરૂપ અને તે પદ માટે પસંદગી અને નિયુક્તિ કરવાની રીત અને અધિકાર, સંપ્રદાયની મિલકતનું સ્વરૂપ, એની આવકના સાધનો, તે ઉપર સંપ્રદાયના ત્રિવર્ગ એટલે આચાર્ય, ત્યાગી અને ગ્રહસ્થ આશ્રિતોનો કંઈ હક દાવો છે કે કેમ, તેનો અને એ મિલકતના સ્વામિત્વનો નિર્ણય, શિક્ષાપત્રી અને લેખના આદેશો દ્વારા દાખવેલા ધર્મોનું ચુસ્ત પાલન કરવાનો અનુરોધ, આચાર્ય, ત્યાગી અને ગ્રહસ્થ આશ્રિતોના ધર્મો, તેમણે ખાસ પાલન કરવા જેવી અને ત્યાગ કરવા જેવી બાબતો, આશ્રિત થવા માટે મુમુક્ષુએ શું કરવું જોઈએ, દીક્ષા લેવાની આવશ્યકતા, તે કોની પાસે અને કેવી રીતે લેવી જોઈએ, આશ્રિતોએ પોતાની આવકમાંથી દેવને ધર્માદાય કેટલો, કેવી રીતે, ક્યારે અને કોને આપવો, વહીવટી સરળતા અને ધર્મોપદેશની સુગમતા માટે સંપ્રદાયમાં 2 વિભાગની યોજના કરવા છતાં બંને વિભાગોમાં આચાર્ય, ત્યાગી અને ગ્રહસ્થ આશ્રિતો વચ્ચે સંપ્રદાયની એકતા ખંડિત ન થાય એવી રીતે જ નાના મોટા સર્વ આશ્રિતોએ વર્તવાનો આગ્રહ વગેરે બાબતો દેખીતી રીતે જ વહેંચણીની નથી. સાચી વાત તો એ છે કે સંપ્રદાયના ધર્મ અર્થના વહીવટની વહેંચણના પૂર્વ પ્રસંગને નિમિત્ત બનાવીને શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને સંપ્રદાયના જીવનની અતિ મહત્વની બાબતો માટે લેખ દ્વારા બંધારણીય માર્ગદર્શન આપેલું છે. એટલે લેખને વહેંચણીનો લેખ ગણવો એ ખરેખર તો તેનું અવમૂલ્યન, ડિવેલ્યુએશન કરવા જેવું કૃત્ય ગણાય. 4. સુગ્ધ વાચકે ધ્યાનમાં રાખવું ઘટે છે કે લેખ દ્વારા સંપ્રદાયની મિલકતનું સ્વામિત્વ તો દેવમાં જ વેષ્ટિત કરેલું છે. એટલે મિલકતની વહેંચણી કરવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો, પણ તેનો વહીવટ જે તે વિભાગના આચાર્ય કેવી રીતે કરવો અને તેમાં જે તે વિભાગના આશ્રિતોએ કેવી રીતે સહાયભૂત થવું એ બાબતો જ લેખમાં મુખ્યત્વે સમજાવવામાં આવી છે. વળી લેખને વહેંચણીનો લેખ ગણવો હોય તો તેમાં કેટલીક બાબતોનું અસ્તિત્વ અવશ્ય હોવું જોઈએ, પણ જરા ધ્યાનપૂર્વક જોતા જણાશે કે એ આવશ્યક બાબતોનો તેમાં અભાવ છે. વહેંચણના લેખ ઉપર વહેંચણ કરી આપનારની સહી અવશ્ય હોવી ઘટે. લેખ ઉપર વહેંચણી કહેવાય. લેખ ઉપર વહેંચણી કરી આપનાર મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણની સહી થયેલી નથી, પણ ઉલટું જેમના હિતાર્થે લેખની રચના કરવામાં આવી છે તે પુરુષોની જ સહીઓ તથા સાક્ષીઓ થયેલી છે. વળી જેના લાભમાં મિલકતની વહેંચણી કર્યાનું કહેવામાં આવે છે તેને તેનું સ્વામિત્વ પ્રાપ્ત થતું હોવું જોઈએ અથવા પ્રાપ્ત થાય એવી કોઈ જોગવાઈ કરેલી હોવી જોઈએ. લેખમાં આ બાબતનો સદંતર અભાવ વર્તાય છે. વળી જેને મિલકત વહેંચી આપવામાં આવી હોય તેને તેનો કબજો, ભોગવટો માલિકી હદ્દે મળવો જોઈએ અથવા તે મળે એવી કોઈ જોગવાઈ એમાં કરેલી હોવી જોઈએ. લેખમાં આ બાબતનો પણ અભાવ છે. આમ સમગ્ર રીતે વિચાર કરતાં સ્પષ્ટ થાય છે કે લેખ એ વહેંચણીનો લેખ નથી, પણ વહેંચણીના પૂર્વ પ્રસંગને નિમિત્ત બનાવીને તેમાં સંપ્રદાયના આશ્રિતોના ધર્મો અને બંધારણીય આદેશો સ્પષ્ટ સમજાવેલા છે. 5. ત્રીજી કલમની શરૂઆતમાં શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિ મંદિરોને અમારા મંદિરો તરીકે ઓળખાવેલા છે. ઐક્ય અને આત્મીભાવ દાખવતા આ શબ્દો કેવળ શોભા માટે વપરાયેલા છે એમ માનવાની ભૂલ કોઈએ ન કરવી જોઈએ. એ 2 શબ્દો દ્વારા 5 ખૂબ મહત્વની બાબતો સૂચવવામાં આવેલી છે. શ્રીજી મહારાજે સંપ્રદાયમાં જુદા જુદા સ્થળોએ સ્વહસ્તે ભગવાનની જુદી જુદી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરેલી છે અને તેને શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી મદન મોહન દેવ, શ્રી રાધારમણ દેવ,
શ્રી ગોપીનાથ દેવ એવા નામો આપેલા છે. આ કલમમાં અમારા મંદિરો એ શબ્દનો ખાસ ઉપયોગ કરીને શ્રીજી મહારાજે સૌથી પહેલી વાત એ સૂચવી છે કે એ જુદા જુદા નામે ઓળખાવેલા ભગવત સ્વરૂપો લોકોને આકર્ષવાના હેતુથી કે લોક સંગ્રહાર્થે પધરાવેલા છે એવી કલ્પના પણ કોઈ આશ્રિતે ન કરવી જોઈએ. ભગવાને ભિન્ન ભિન્ન સ્થાન, સેવક અને કાર્યના કારણે જુદા જુદા સમયે સ્વરૂપો ધારણ કરેલા હોવાથી જુદા જુદા જણાય છે. પણ તે બધા ખરેખર તો શ્રીજી મહારાજના પોતાના જ સ્વરૂપો છે અને તેથી તેમાં ભેદાભેદનો ભાવ કોઈએ ન લાવવો જોઈએ. શિક્ષાપત્રી શ્લોક 107થી શ્લોક 110ના ભાષ્યમાં શતાનંદ મુનિએ આ વાત ખૂબ સ્પષ્ટ શબ્દોમાં સમજાવેલી છે. આ સૂચનને આનુષંગિક કહેવાય એવું બીજું સૂચન એ છે કે એ સ્વરૂપો શ્રીજી મહારાજના હોવાથી કોઈ આશ્રિતે પોતાના મંદિરના દેવ શ્રેષ્ઠ અને બીજા મંદિરના દેવ હીન એટલે ઉતરતા એવો ભાવ સ્વપ્નમાં પણ કદી ન સેવવો જોઈએ. ત્રીજી મહત્વની વાત એ ઉપરથી ફલિત થાય છે તે એ છે કે શ્રીજી મહારાજે પોતે તો સંપ્રદાયમાં 6 જ સ્થળોએ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરેલી છે, પણ પછી પોતાના પદે સ્થાપિત કરેલા આચાર્યોને તેમણે લેખ, શિક્ષાપત્રી અને સત્સંગી જીવન દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા કરવાનો પોતાનો અધિકાર આપેલો છે. તેથી એ આચાર્યોએ જે મંદિરમાં મૂર્તિઓ પધરાવી હોય તે મંદિરોનો પણ અમારા મંદિર શબ્દમાં સમાવેશ થાય છે. અર્થાત અમારા મંદિર એટલે શ્રીજી મહારાજે જાતે જેમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી હોય તે તથા તેમણે આપેલા અધિકારથી એમના પ્રતિનિધિ તરીકે સંપ્રદાયના આચાર્યોએ જેમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી હોય તે મંદિરો એમ સમજવું જોઈએ. ઉપર જણાવેલી ત્રીજી વાતના પરિણામ સ્વરૂપ ચોથી વાત એ નિષ્પન્ન થાય છે કે જે સ્થાનોમાં શ્રીજી મહારાજે પોતે અથવા એમણે જેમને અધિકાર આપેલો છે તે આચાર્યોએ પોતે મૂર્તિ પ્રતિષ્ઠા ન કરી હોય તે સ્થાનો અમારા મંદિર નથી એવું સર્વ આશ્રિતોએ ચોક્કસ માનવું જોઈએ. અત્રે ધ્યાનમાં રાખવું ઘટે છે કે મંદિર શબ્દમાં શિખરબંધ મંદિર યા હરિમંદિર યા ધર્મશાળા કે એવા બીજા કોઈ નામે ઓળખાતું સ્થળ હોય તેનો પણ સમાવેશ થાય છે. અર્થાત જ્યાં કોઈ ત્યાગી કે ગૃહસ્થ આશ્રિતે અથવા બીજી કોઈ વ્યક્તિએ મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી હોય તે સ્થળને અમારા એટલે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર તરીકે ગણવાનો આ કલમ દ્વારા લેખમાં સ્પષ્ટ નિષેધ કરવામાં આવેલો છે. અને પાંચમી મહત્વની વાત એ સૂચવેલી છે કે જુદા જુદા સ્થળે જુદા જુદા નામે દેવની પ્રતિષ્ઠાઓ કરેલી છે અથવા હવે પછી કરવામાં આવે તો પણ સંપ્રદાયના આશ્રિત માટે આરાધ્ય અને ઉપાસ્ય ઈષ્ટદેવ તો એકમાત્ર શ્રીજી મહારાજ જ છે અને સંપ્રદાયના આચાર્ય પણ વડતાલ દેશ અને અમદાવાદ દેશની ગાદી ઉપર શ્રીજી મહારાજે જેમની પ્રતિષ્ઠા કરેલી છે અને તે પણ લેખ દ્વારા નક્કી કરેલા ધોરણો પ્રમાણે જે પુરુષો આચાર્ય તરીકે બિરાજમાન થયા હોય અને આજે બિરાજમાન હોય તે જ એક આચાર્ય છે. અને સંપ્રદાયના ત્યાગી અને ગૃહસ્થ આશ્રિતો એટલે એ આચાર્યોએ જેમને દીક્ષા આપી હોય અને જે નામવેરો અને ધર્માદાય ભરતા હોય તે જ છે એવું સૌ કોઈએ દ્રઢ સમજવું જોઈએ. 6. ઉપરયુક્ત વિવેચનના અંતે એક પ્રશ્ન સહજ ઉપસ્થિત થાય છે. તે એ છે કે શ્રી નરનારાયણ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી રાધાકૃષ્ણ વગેરે જો શ્રીજી મહારાજના જ સ્વરૂપો હોય તો વડતાલ સિવાય શ્રીજી સ્થાપિત બીજા દરેક મંદિરમાં પાછળથી શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે તેનું શું કારણ? તેના 2 કારણો મુખ્યત્વે આપી શકાય તેમ છે. પહેલું કારણ એ છે કે જ્યાં સુધી શ્રીજી મહારાજ સર્વ આશ્રિતોને પ્રત્યક્ષ નયનગોચર વર્તા હતા ત્યાં સુધી તો આરાધ્ય મૂર્તિ માટે આશ્રિતોને અન્યત્ર ક્યાંય જોવાની જરૂર જ નથી. મંદિરમાં પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિને ગમે તે નામ અપાય તેની એમને ત્યારે ખાસ કાળજી રાખવાની જરૂર નથી. એની ઇન્દ્રિયો, મન અને જીવની વૃત્તિ સમગ્ર રીતે આરાધ્ય ઈષ્ટદેવ શ્રીજી મહારાજના પ્રત્યક્ષ માનુષી સ્વરૂપમાં જ કેન્દ્રિત થયેલી હતી. પણ શ્રીજી મહારાજ અંતર્ધાન થયા તે પછી સ્વાભાવિક રીતે જ પરિસ્થિતિમાં ફેરફાર થયો હતો.
પછી તો મંદિરમાં પ્રતિષ્ઠિત મૂર્તિમાં ઈષ્ટદેવ શ્રીજી મહારાજને પ્રત્યક્ષ કરવાની અને જોવા અનુભવવાની વાત આવી. ભક્તની દ્રષ્ટિ અને વૃત્તિ પતિવ્રતા સ્ત્રી જેવી હોય છે. પતિનું જે સ્વરૂપ પાણી ગ્રહણ કરતી વખતે પોતાને પ્રાપ્ત થયું હોય એ જ સ્વરૂપ પતિવ્રતાને ઈષ્ટ અને પ્રિય હોય છે. એટલે બીજા પ્રતિષ્ઠિત સ્વરૂપમાં ઈષ્ટદેવને નિરખવા અને અનુભવવાનો પ્રસંગ આવ્યો ત્યારે તે વાત ભક્તિની પરાદશા પ્રાપ્ત કરેલા ભક્તોને બાદ કરતા સર્વ સામાન્ય આશ્રિત ભક્તોને સ્વાભાવિક રીતે જ મુશ્કેલ લાગી હશે. આશ્રિત ભક્તોની આ મુશ્કેલી ટાળવા ખાતર એ મંદિરોમાં ઈષ્ટ આરાધ્ય શ્રીજી મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની પાછળથી પ્રતિષ્ઠા કરવામાં આવેલી જણાય છે. બીજું કારણ લૌકિક છે. સંપ્રદાય લોકમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય નામથી ઓળખાય છે. મંદિરો પણ તેમાં ગમે તે નામે દેવની પ્રતિષ્ઠા કરવામાં આવેલી હોય તો પણ શ્રી સ્વામિનારાયણના મંદિરો એ નામથી જ ઓળખાય છે. પણ તેમાં શ્રી સ્વામિનારાયણની પ્રત્યક્ષ મૂર્તિ ન હોય તો સંપ્રદાયેતર લોકો સહજ પૂછી શકે છે કે મંદિર શ્રી સ્વામિનારાયણનું કહેવાય છે, છતાં અમે એમની પોતાની મૂર્તિ કેમ પધરાવેલી નથી? મંદિરમાં પધરાવેલી બધી જ મૂર્તિઓ નામે જુદી છે, પણ મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણના જ સ્વરૂપો છે એવી તત્વજ્ઞાનની સાચી વાત સામાન્ય માણસને ગળે એકદમ ઉતરવી મુશ્કેલ છે. એટલે એ મુશ્કેલી ટાળવાની દ્રષ્ટિએ પાછળથી શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવેલી હોય એમ જણાય છે. અમારે સ્પષ્ટ કરવું જોઈએ કે આ કારણો અમારા અનુમાનો છે. એ માટે આથી બીજા વધારે સંગીન કારણો પણ હોઈ શકે છે. 7. કલમ 3 અને કલમ 8 તથા કલમ 5 અને કલમ 7 પ્રથમ દર્શની એકમેક વિરોધી જણાય તેમ છે. કલમ 3 અને કલમ 8 ભેગી વાંચી વિચારીએ કલમ 3 અને 8 ભેગી વાંચીએ તો સંપ્રદાયની મિલકત અને મંદિરોની માલિકી જે તે વિભાગના આચાર્યની અંગત છે એવું માનવું પડે તેમ છે. બંને માન્યતાઓ ધરાવનારા પોતાની માન્યતાના સમર્થનમાં લેખની બીજી કલમો ટાંકી શકે તેમ છે. પહેલી માન્યતાવાળા કલમ 17 થી કલમ 23 સુધીની 7 કલમો પોતાના ટેકામાં ટાંકી શકે તેમ છે. જે તે વિભાગમાં રહેતા આશ્રિતે પોતાની આવકનો દેવને અર્પણ કરવાનો ધર્માદાય અંશ 10 યા 20 પોતાના ખંડના આચાર્યને આપવાનું કલમ 17, કલમ 18 અને કલમ 19માં જણાવેલું છે. એક ખંડમાં રહેતો આશ્રિત બીજા ખંડના દેવને પોતે જે ખંડમાં રહેતો હોય તે ખંડમાં આવેલી પોતાની સ્થાવક મિલકત અર્પણ કરે તો તે મિલકત લેનાર ખંડના આચાર્યશ્રીએ તે મિલકત જે ખંડમાં આવેલી હોય તે ખંડના આચાર્યશ્રીને તત્કાળ સોંપી દેવાનું કલમ 20 અને કલમ 21માં સૂચવેલું છે. જ્યારે એક ખંડમાં રહેલો આશ્રિત બીજા ખંડના આચાર્યશ્રીને પોતે જે ખંડમાં રહેતો હોય તે ખંડમાં આવેલી પોતાની કોઈ સ્થાવર મિલકત અથવા કંઈ જંગમ વસ્તુ અર્પણ કરે તો તે લેનાર આચાર્યશ્રીએ દેનાર આશ્રિતના ખંડના આચાર્યશ્રીને તત્કાળ સોંપી દેવાનું કલમ 22 અને કલમ 23માં જણાવેલું છે. આ કલમોના વાચ્યાર્થ પ્રમાણે તો આશ્રિતે પોતાની મિલકતનો ધર્માદાય અંશ તથા દેવ ભેટ પણ આચાર્યશ્રીને આપવાની છે એવું નિષ્પન્ન થાય છે. વ્યવહારમાં પણ શરૂઆતથી જ એ પ્રમાણેનો અમલ થતો હોય એમ જણાય છે. આચાર્યશ્રીની રજા ચિઠ્ઠી સિવાય કોઈ ત્યાગી કે કોઈ ગ્રહસ્થ આશ્રિત આપમેળે ધર્માદાય કે નામવેરો સંપ્રદાયમાંથી ઉઘરાવી શકતો નથી. વડતાલ દેશ માટે જે વહીવટી યોજના હાલ અમલમાં છે તેમાં વહીવટ કરતા ટ્રસ્ટી મંડળને ધર્માદાય ઉઘરાવવા જવાનો આદેશ આપવાનો અધિકાર આપેલો છે. આ કાર્ય માટે આચાર્યશ્રી ખાસ નામજોગ આજ્ઞાપત્ર કાઢે છે અને તે અન્વયે જે કંઈ વસૂલ લેવામાં આવે તે સંસ્થામાં જમા કરવામાં આવે છે. અમદાવાદ દેશમાં સંપ્રદાયમાં સૌ પ્રથમ ધર્મપદ અંગે દીવાની દાવાઓ અનુક્રમ અંક 726/1901 અને 92/1902માં થયા હતા. એ વખતે ધર્મ ધુરંધર પૂજ્ય આચાર્ય શ્રી વાસુદેવજી મહારાજ સગીર હતા. એટલે એમની સગીરાવસ્થા દરમિયાન વહીવટ ચલાવવા સારું
એ દેશના 13 અગ્રગણ્ય ત્યાગી અને ગ્રસ્ત આશ્રિતોની એક વહીવટી સમિતિ નીમવામાં આવી હતી. આ દાવાઓમાં આ સમિતિએ સંપ્રદાયની બધી મિલકત અને મંદિરો આચાર્યશ્રીની અંગત માલિકીના છે એવો પ્રાથમિક જવાબ ઉપર જણાવેલી કલમોના આધારે આપેલો હતો. 8. પણ કલમ 5, કલમ 7, કલમ 28, કલમ 29, કલમ 30 વગેરે કલમો અને લેખ સમગ્રની યોજનાનો હેતુ એ બધાનો સંયુક્ત વિચાર કરવામાં આવે તો ઉપર જણાવેલી 2 કલમોનો જુદો જ અર્થ નિષ્પન્ન થાય એમ છે. કલમ 5 અને કલમ 7માં તો સંપ્રદાયની મિલકત અને મંદિરોની માલિકી જે તે ખંડના દેવની છે એવું અસંદિગ્ધ ભાષામાં કહેલું છે જ, અને કલમ 28, કલમ 29 અને કલમ 30માં જે ધોરણો સ્થાપિત કરેલા છે તે ઉપરથી પણ સંપ્રદાયની મિલકત અને મંદિરો દેવના છે એવો લેખ સમગ્રનો હેતુ ખૂબ સ્પષ્ટ થાય છે. જો સંપ્રદાયની મિલકત અને મંદિરો આચાર્યશ્રીની અંગત માલિકીના ગણવાના હોત તો સંપ્રદાયનું આચાર્ય પદ ગાદીસ્થ આચાર્યશ્રીના વંશમાં આપોઆપ વારસાઈ હક્કે ઉતરે એવું પદ, હક કે મિલકત નથી. એવું ધોરણ અપનાવવાની કોઈ જરૂર નથી. જો સંપ્રદાયની મિલકત અને મંદિરો આચાર્યશ્રીની અંગત માલિકીના ગણવાના હોત તો સંપ્રદાયનું આચાર્ય પદ ગાદીસ્થ આચાર્યશ્રીના વંશમાં આપોઆપ વારસાઈ હકે ઉતરે એવું પદ, હક કે મિલકત નથી. એવું ધોરણ અપનાવવાની કોઈ જરૂર નથી. જો સંપ્રદાયની મિલકત અને મંદિરો આચાર્યશ્રીની અંગત માલિકીના ગણવાના હોત તો સંપ્રદાયના આચાર્ય પદે અનુગામી તરીકે આવનાર પુરુષ ગાદીસ્થ આચાર્યનો ઔરસ યા દત્તક પુત્ર હોય તો પણ એ પદે તેમની નિયુક્તિ કરવાનું અને તેમ કરતાં પહેલાં સંપ્રદાયના સત્સંગની વૃદ્ધિ ઈચ્છે એવા અને પ્રામાણિક ત્યાગી અને ગ્રસ્ત આશ્રિતોની મરજી લેવાનું ધોરણ અપનાવવાની કંઈ જરૂર નથી. 3. જો સંપ્રદાયની મિલકત અને મંદિરો આચાર્યશ્રીની અંગત માલિકીના ગણવાના હોત તો ગાદીસ્થ આચાર્યશ્રીને એકથી વધુ પુત્રો હોય અને તે પૈકી જે વધુ ધર્મકુશળ હોય તેની આચાર્ય પદે નિયુક્તિ કરવામાં આવે અને તે ગાદી ઉપર આવે તે પછી એમના બીજા ભાઈઓનો તથા ગાદીસ્થ આચાર્યશ્રીના બીજા ભાઈ ભાંડુઓનો ગાદી ઉપર કે સંપ્રદાયની મિલકત ઉપર કંઈ હક દાવો રહેતો નથી એવી સ્પષ્ટતા કરવાની પણ કોઈ જરૂર નથી. જો સંપ્રદાયની મિલકત અને મંદિરો આચાર્યશ્રીના અંગત ગણવાના હોત તો આચાર્યશ્રીના નિર્વાહ માટે સંપ્રદાયની ધર્માદાય આવકથી અલગ નામ, વેરો અને ભેટ નામે જુદી વ્યવસ્થા કરવાની કોઈ જરૂર નથી. જો સંપ્રદાયની મિલકત અને મંદિરો આચાર્યશ્રીની અંગત માલિકીના ગણવાના હોત તો ધર્માદાય આવકનો અને નામ વેરાની આવકનો જુદો હિસાબ રાખવાનું કોઈ કારણ જ નહોતું. પણ સંપ્રદાયની મિલકત અને મંદિરોની માલિકી દેવની જ હોવાનું ધોરણ સ્વીકારેલું હોવાથી લેખમાં આ બધી વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. 9. લેખ સમગ્ર ધ્યાનપૂર્વક અને તટસ્થ દ્રષ્ટિએ વાંચતા વિચારતા સ્પષ્ટ થાય છે કે શ્રીજી મહારાજે સંપ્રદાયની મિલકત અને મંદિરો જે તે ખંડના દેવની માલિકીના ઠરાવેલા છે. પણ જ્યારે ઈસવીસન 1901માં અમદાવાદ દેશમાં ધર્મપદ માટે પહેલવહેલો દિવાની દાવો અનુક્રમ અંક 726 વર્ષ 1901માં થયો ત્યારે પ્રતિવાદી તરીકે તેમાં દાખલ કરવામાં આવેલી વહીવટી સમિતિએ લેખની આ કલમોના આદેશો વિરુદ્ધ જઈને સંપ્રદાયની બધી મિલકત અને મંદિરો આચાર્યશ્રીની અંગત માલિકીના હોવાનો જવાબ આપ્યો હતો. તેના પ્રત્યાઘાત રૂપે અમદાવાદ દેશના કેટલાક આશ્રિતોએ બીજો દાવો દિવાની મુકદ્દમા અંક 92/1902માં નો દાખલ કર્યો હતો અને તેમાં તેમણે પણ લેખની આ કલમોના આદેશો વિરુદ્ધ જઈને સંપ્રદાયની મિલકત અને મંદિરો જે તે ખંડના દેવની માલિકીના ઠરાવવા માટે નહીં પણ સાર્વજનિક ધર્માદાય ઠરાવવાની માંગણી કરી હતી. આ બંને દાવાઓ પૈકી પહેલા દાવામાં પ્રતિવાદી તરીકે અને બીજા દાવામાં વાદી તરીકે જે આશ્રિત સત્સંગીઓ દાખલ થયા તેમણે શા કારણે લેખના આદેશાત્મક
ધોરણો વિરુદ્ધ માગણીઓ કરી એના કારણો માટે આજે અનુમાનો કરવાનો કોઈ અર્થ નથી. પણ એટલું તો ચોક્કસ કહી શકાય કે તેમણે લેખના આદેશોનો અવળો અર્થ કર્યો હતો અને અંગત મિલકત, દેવની મિલકત તથા સાર્વજનિક ધર્માદાય મિલકત એ શબ્દો વચ્ચે જે કાયદેસરનો તફાવત રહેલો છે તેનો ખ્યાલ રાખ્યો નથી. અદાલત પાસે મિલકત દેવની છે એવી કોઈ તકરાર જ કોઈ પક્ષ તરફથી રજૂ થયેલી જણાતી નથી. પરિણામે અદાલતે એ દાવાઓમાં સંપ્રદાયની મિલકત અને મંદિરો સાર્વજનિક ધર્માદાય ઠરાવ્યા હતા. એ જ નિર્ણય ત્યાર પછીના બધા દાવાઓમાં કાયમ રહેલો છે. સંપ્રદાયના આશ્રિતોએ જ લેખના આદેશોનો યોગ્ય અર્થ કરેલો નથી અને તેમણે જ સંપ્રદાયની મિલકત દેવની માલિકીના બદલે સાર્વજનિક ધર્માદાય ઠરાવવાની માગણી કરી હતી. એવી નોંધ સંપ્રદાયનો ભાવિ ઇતિહાસકાર જરૂર કરશે એની મને ખાતરી છે. 10. એક બીજો પ્રશ્ન અત્ર સહજ ઉપસ્થિત થાય છે. તે એ છે કે જો લેખ સમગ્રનો હેતુ સંપ્રદાયની મિલકતનું સ્વામિત્વ દેવમાં જ વેષ્ટિત કરવાનો હોય તો કલમ 3માં મંદિરોની તથા ધર્માદાયની પેદાશ તમને એટલે આચાર્યશ્રીને આપી છે અને કલમ 8માં મંદિરોની દેશ સહિત પેદાશ ઉપર લખ્યા પ્રમાણે આવે તે પાંડે અયોધ્યા પ્રસાદની કે પાંડે રઘુવીરની છે એવો ઉલ્લેખ કરવાનું કારણ શું? આ ઉલ્લેખ પ્રથમ દર્શની વિરુદ્ધ અનુમાન અને નિર્ણય તરફ દોરી જાય એમ છે. એ હકીકતનો ઇનકાર થઈ શકે એમ નથી. પણ કલમોમાં જે શબ્દો અને વાક્યો મૂકેલા હોય તેનો અર્થ પૂર્વાપર સંબંધ તથા લખાણનો હેતુ જોઈને તદનુસાર જ કરવો જોઈએ. આ સર્વસામાન્ય નિયમ પ્રમાણે વિચાર કરતા એમ સ્પષ્ટ થાય છે કે સંપ્રદાયના સ્થાપક, પ્રવર્તક અને ઉપાસ્ય ઈષ્ટદેવ તથા લેખના પ્રયોજક ભગવાન શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયની મિલકતનું સ્વામિત્વ જે તે ખંડના દેવમાં વેષ્ટિત કરીને તે મિલકત દેવ સારું, દેવની પ્રસન્નતાર્થે દેવે દાખવેલી રીતે અને સંપ્રદાયનો સર્વાંગી ઉત્કર્ષ સધાય તે પ્રમાણે વહીવટ કરવા સારું પોતાના પુત્ર અને અંગત પ્રતિનિધિ અને પોતાના પદે પ્રતિષ્ઠિત કરેલા જે તે ખંડના આચાર્યોને લેખી આદેશ આપીને સોંપી હતી. એટલે જ દેવને આપવાનો ધર્માદાય અંશ અને દેવ ભેટ પણ તેમને આપવાનો લેખમાં નિર્દેશ કરેલો છે. હકીકત આ પ્રમાણે હોવાથી જ આચાર્યશ્રીને સંપ્રદાયની મિલકતના એકલા વહીવટ કરતા હાલના ટ્રસ્ટના કાયદાની પરિભાષામાં કહીએ તો સોલ ટ્રસ્ટી, એકલા મુખ્ય ટ્રસ્ટી ગણવામાં આવેલા છે. વડતાલ દેશની વર્તમાન વહીવટી યોજનામાં એમને કસ્ટોડિયન ટ્રસ્ટી એટલે કે મૂળ સંરક્ષક ટ્રસ્ટી ગણેલા છે. એ ધ્યાનમાં રાખવું ઘટે છે કે કલમ 3 અને કલમ 8ના ઉપર જણાવેલા શબ્દોનો અર્થ ઉપર પ્રમાણે કરવામાં આવે તો જ કલમ 5, કલમ 7, કલમ 28, કલમ 29, કલમ 30 વગેરે કલમો અને લેખના સમગ્ર હેતુ સામે કોઈ વાંધો વિરોધ ઉપસ્થિત થવાનો અવકાશ રહેતો નથી. 11. આ સાથે બીજો એક પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. તે એ છે કે સંપ્રદાયની ધર્માદાય મિલકત દેવની ઠરાવેલી છે એટલે સંપ્રદાયનું બધું દ્રવ્ય દેવ દ્રવ્ય કહેવાય. શ્રી કૃષ્ણાર્પણ આપેલી વસ્તુઓ જેમ પાછી લઈ શકાતી નથી અથવા તે વસ્તુ કે તેનો અંશ તે આપનાર કે બીજો કોઈ માનવી પોતાના માટે વાપરી શકતો નથી, તે જ ધોરણ દેવ દ્રવ્ય માટે પણ લાગુ થાય છે. દેવ દ્રવ્ય ઉપર આજીવિકા ચલાવનારને સત્સંગી જીવન વગેરે શાસ્ત્રોમાં દેવલક કહેલો છે. આજીવિકાની એ રીત હીન અને ત્યાજ્ય ગણેલી છે. પણ સંપ્રદાયમાં તો દેવ ઉપરાંત આચાર્ય, ત્યાગી અને ગ્રહસ્થ આશ્રિતો છે. સંપ્રદાયના નીતિ નિયમોના કારણે આચાર્યશ્રી અને ત્યાગી પોતાના નિર્વાહ માટે બીજો કંઈ ઉદ્યમ કરી શકતા નથી. એટલે તેમના નિર્વાહની વ્યવસ્થા માટે લેખમાં કંઈ જોગવાઈ કરેલી છે કે કેમ? ગ્રહસ્થ આશ્રિતો પણ દર્શનાર્થે અને હરિકથા તથા સત્સમાગમ અર્થે પોતાના રહેવાના સ્થળેથી મંદિરમાં આવે અને ત્યાં રહે ત્યારે તેમના નિર્વાહની વ્યવસ્થા માટે લેખમાં કંઈ જોગવાઈ કરેલી છે કે કેમ વગેરે પ્રશ્નો સહજ ઉપસ્થિત થાય છે.
શ્રીજી મહારાજ પોતે જ જ્યારે સંપ્રદાયની મિલકત દેવની ઠરાવે ત્યારે આચાર્ય, ત્યાગી અને ગૃહસ્થ આશ્રિતો દેવ દ્રવ્યનો પોતાના નિર્વાહ માટે ઉપયોગ કરાવે નહીં એવો આદેશ એ ન આપે એ સંભવિત જ નથી. ગૃહસ્થ આશ્રિતો જ્યારે મંદિરોમાં આવે અને રહે ત્યારે તેમણે પોતાની ગાંઠનું ખર્ચ કરીને ખાવું એવી સ્પષ્ટ આજ્ઞા શિક્ષાપત્રી શ્લોક 151 અને લેખમાં કલમ 14 આપેલી છે. ગાંઠનું ખાવું એની વ્યાખ્યા આજે કંઈ જુદી થતી હોય એમ જણાય છે. ગૃહસ્થ આશ્રિત મંદિરમાં આવે અને રહે ત્યારે મોટા ભાગે તે કાં તો મંદિરમાં જમે છે કાં તો કોઈ આશ્રિતને ત્યાં જમે છે, પણ તેવા પ્રસંગે કંઈ રકમ બદલામાં આપે છે અને એ રીતે ગાંઠનું ખર્ચ કરીને ખાધાનો સંતોષ માને છે. એવા પણ ઘણા છે કે જે ખરેખર પોતાની ગાંઠનું જ ખાય છે. ત્યાગી આશ્રિતોને ગૃહસ્થ આશ્રિતો પાસેથી દીક્ષા માગીને નિર્વાહ કરવાનો આદેશ આપેલો જણાય છે. કલમ 14 એ બદલ ઇશારો કરેલો છે જ. આજે પણ કથા વાર્તા અને નામ ધર્માદાય ઉઘરાવા નિમિત્તે રજા ચિઠ્ઠીથી ત્યાગીઓએ વર્ષમાં 8 મહિના ગૃહસ્થ આશ્રિતોમાં ફરવાનો નિયમ તો છે, પણ તેનો અમલ માત્ર 2-3 માસ પૂરતો જ થાય છે. પણ તેનો અમલ માત્ર 2-3 માસ પૂરતો જ થતો હોય એમ જણાય છે. મુંબઈની વડી અદાલતે ઘડી આપેલી વહીવટી યોજના મુજબ આજે ત્યાગી વર્ગના અન્ન, વસ્ત્ર અને રહેઠાણ માટે વ્યવસ્થા કરવાની જવાબદારી સંસ્થાને શિરે નાખેલી છે. એટલે ત્યારથી એમનો નિર્વાહ દેવદ્રવ્યમાંથી થવાની શરૂઆત થયેલી છે એમ કહી શકાય. 12. ગૃહસ્થ આશ્રિતોએ દેવના નિર્વાહ માટે કેટલાક પ્રમાણમાં ધર્માદાય પ્રતિવર્ષ આપવો એની સ્પષ્ટતા લેખમાં કરેલી છે. લેખની કલમ 17 અને કલમ 18 ગૃહસ્થ આશ્રિતોએ પોતાનું નામ આચાર્યના ચોપડામાં લખાવવાનો આદેશ આપેલો છે, પણ તે માટે તેણે આચાર્યશ્રીને કંઈ આપવાનું છે કે કેમ તેની સ્પષ્ટતા કરેલી જણાતી નથી. અત્રે ધ્યાનમાં રાખવું ઘટે છે કે દેવ માટે ધર્માદાય આપવાનો નિર્દેશ અલગ કરેલો છે કલમ 9, જ્યારે આચાર્યશ્રીના ચોપડામાં નામ લખવાનો આદેશ પણ અલગ કરેલો છે કલમ 17 અને કલમ 18. એટલે આચાર્યશ્રીના ચોપડામાં આચાર્યને જે આશ્રિત કંઈ રકમ આપે તેની નામ સાથે નોંધ રખાતી હતી એવું આ ઉપરથી ફલિત થાય છે. સંપ્રદાયના બંને વિભાગોમાં જે દીવાની દાવાઓ થયેલા હતા તેમાં વાદી પ્રતિવાદી બંને પક્ષે એક વાત કબૂલ કરેલી છે કે સંસ્થામાં હિસાબ માટે 2 ચોપડા રખાતા હતા અને રખાય છે. એક દેવની ધર્માદાય આવક માટે અને બીજો આચાર્યની આવક માટે. આ હિસાબી પદ્ધતિ શરૂઆતથી જ ચાલતી આવેલી છે એવો સ્વીકાર કરવામાં આવેલો છે. એ હકીકત ઉપર જણાવેલા વિધાનનું સમર્થન કરે છે. સંપ્રદાયના આચાર્યને પોતાના નિર્વાહ માટે દેવદ્રવ્ય ઉપર આધાર રાખવો ન પડે તે ખાતર શ્રીજી મહારાજે તેમને માટે નામ વેરો નામની એક અલગ વ્યવસ્થા યોજેલી છે. સંપ્રદાયનો દરેક આશ્રિત દેવને ધર્માદાય આપે તે ઉપરાંત પોતાના કુટુંબની દરેક વ્યક્તિ દીઠ પ્રતિ વર્ષ ₹1.5 એટલે કે 50 પૈસા આચાર્યને નામવેરા તરીકે આપે એ આ વ્યવસ્થાનું હાર્દ છે. એટલે કે આચાર્યશ્રીના ચોપડામાં આશ્રિત તરીકે નામ લખાવવા માટે જે રકમ આપે તે નામવેરો કહેવાય છે. નામ લખાવવા માટે જે રકમ અપાય તેનું નામ નામવેરો એવો અર્થ જ એ શબ્દોથી સૂચિત થાય છે. તદુપરાંત એમના દર્શન કરવા જાય અથવા પોતાના ગામ કે ઘેર પધારે ત્યારે આશ્રિત તેમના ચરણમાં જે કંઈ રકમ કે વસ્ત્ર મૂકે તે આચાર્ય ભેટ કહેવાય. આ પ્રમાણે નામવેરો અને આચાર્ય ભેટની જે આવક થાય તેમાંથી આચાર્ય પોતાનો નિર્વાહ કરવો એવી શ્રીજી મહારાજે વ્યવસ્થા કરેલી છે. અર્થાત આચાર્ય, ત્યાગી અને ગૃહસ્થ એ પૈકી કોઈ પણ આશ્રિત પોતાના નિર્વાહ માટે દેવદ્રવ્યનો ઉપયોગ ન કરે એવી યોજના તેમણે યોજેલી છે. 13. પણ ધર્મના અર્થ માટે નિર્ણય કરાવવા જેને ધર્મ સાથે કંઈ જ લેવા દેવા હોતી નથી તેવી અદાલતોનો આશ્રય લેવાય છે ત્યારે વિચિત્ર પરિસ્થિતિનું સર્જન થાય છે. સૌથી પહેલી વિચિત્રતા એ બની કે સંપ્રદાયના ત્યાગી વર્ગના નિર્વાહ માટે દેવદ્રવ્યનો ઉપયોગ કરવાનો અનિચ્છનીય પ્રસંગ આવ્યો. એથી કંઈ જુદા પ્રકારની પરિસ્થિતિ આચાર્યશ્રી માટે આવતી નામવેરા અને ભેટની આવક માટે ઊભી થઈ.
અમદાવાદ દેશમાં ધર્મપદ અને ધર્મ અર્થ માટે દીવાની દાવાઓ પહેલાં થયા હતા. ઈસવીસન 1902માં જે દાવો થયો દીવાની મુકદ્દમા અંક 92 1902માં, તેમાં નામવેરાની આવક તથા દીવાની દાવો થયો ત્યાં સુધીની એકત્ર થયેલી આવક તથા તેમાંથી જે કંઈ મિલકત ખરીદવામાં આવી હોય તે બધી મિલકત ઈસવીસન 1910માં આચાર્યશ્રીની અંગત માલિકીની ઠરાવવામાં આવી હતી. એ દાવામાં વાદી પ્રતિવાદીએ ઉભય પક્ષે કબૂલ કર્યું હતું કે એ આવક પ્રથમથી જ આચાર્યશ્રીની માટે જ આવતી હતી. એ આવક પ્રથમથી જ આચાર્યશ્રી માટે જ આવતી હતી અને આજે આવે છે. અને તેના હિસાબના ચોપડા પણ દેવની ધર્માદાય આવકના ચોપડાથી જુદા રાખવામાં આવે છે. પણ તેમણે એ માટે કોઈ લેખી આધાર પોતાની પાસે નથી એવું પણ સાથે સાથે જણાવ્યું હતું. વડતાલ દેશમાં ધર્મ અર્થ માટે પહેલો દીવાની દાવો ઈસવીસન 1914માં થયો. તેમાં એવી રજૂઆત થઈ કે આ આવક પ્રથમથી જ આચાર્યશ્રી માટે જ આવે છે અને તે દેવના ધર્માદાય આવકના ચોપડાથી જુદા રખાતા ચોપડામાં જમા કરવામાં આવે છે. પણ આ આવકમાંથી આચાર્યશ્રીના નિર્વાહ ખર્ચની રકમ બાદ જતાં જે બાકી રહે તે સામાન્ય હિસાબમાં એટલે દેવના ધર્માદાય આવકના હિસાબમાં વર્ષ આખરે જમા કરવામાં આવે છે અને આટલા લાંબા ગાળે હવે તે જુદી પાડવી શક્ય નથી. આથી અદાલતે આ આવક આચાર્યશ્રીના નિર્વાહ માટે જ આવે છે એવો સ્વીકાર કર્યો, પણ તે સાથે જ એમના નિર્વાહ ખર્ચની રકમ બાદ જતાં શેષ રકમ સામાન્ય હિસાબમાં જમા કરવાનું પણ ઠરાવ્યું. પરિણામે આખી આવક સાર્વજનિક ધર્માદાય ઠરાવી, પણ તેના ઉપર આચાર્યશ્રીના નિર્વાહનો અગ્રહક ફર્સ્ટ ચાર્જ રાખવામાં આવ્યો. બીજા શબ્દોમાં કહીએ તો અદાલતે તેને દ્વિમુખી સ્વરૂપ આપ્યું. પહેલું સ્વરૂપ આચાર્યશ્રીના નિર્વાહ માટે જે ખર્ચ થાય તે રકમ માટે અને બીજું સ્વરૂપ એ ખર્ચ જતાં શેષ રહે તે રકમ માટે. પહેલા સ્વરૂપમાં આચાર્યશ્રીના ગ્રહ કુટુંબ ખર્ચ માટે ખરેખર ખર્ચ થાય તે રકમ વત્તા દર મહિને 2000 રૂપિયા રોકડાની રકમનો સમાવેશ કર્યો. આ એનું અંગત સ્વરૂપ કહેવાય. અને બીજા સ્વરૂપમાં એ ખર્ચ જતાં જે શેષ રહે તે સાર્વજનિક ધર્માદાય કહેવાય. વડતાલ દેશમાં આ દાવામાં પણ આ આવક માટે કોઈ લેખી આધાર નથી એ જણાવવામાં આવ્યું હતું. સુજ્ઞ વાચક સમજી શકશે કે નામ વેરો અને ભેટ એ આચાર્યશ્રીના નિર્વાહ માટે આવતી અંગત આવક છે. એ બાબતે બંને દેશના બધા જ પક્ષકારો એકમત હતા. છતાં અદાલતે અમદાવાદ દેશ માટે તે મિલકતને આચાર્યશ્રીની અંગત માલિકીની ઠરાવી, જ્યારે વડતાલ દેશ માટે તેને આચાર્યશ્રીના નિર્વાહના અગ્રહકવાળી સાર્વજનિક ધર્માદાય ઠરાવી હતી. શ્રીજી મહારાજે જે માટે એક જ પ્રકારનું ધોરણ ઠરાવેલું છે તે બાબત માટે આમ જુદા જુદા અદાલતી નિર્ણયો માટે અદાલતને દોષપાત્ર ગણી શકાય તેમ નથી, પણ આશ્રિતોની જુદી જુદી રજૂઆત એ માટે કારણભૂત છે. વડતાલ દેશ માટે અદાલતે જે નિર્ણય આપ્યો તેવો જ નિર્ણય અમદાવાદ દેશ માટે પણ આપવા માટે ત્યાંના કેટલાક આશ્રિતોએ પાછળથી એક દીવાની દાવો દાખલ કર્યો હતો, પણ મુંબઈની વડી અદાલતે પોતાના ઈસવીસન 1910ના હુકમમાં ફેરફાર કરવાનો ઇનકાર કર્યો હતો. 14. પણ સૌથી વધારે આશ્ચર્યજનક વાત તો નામવેરા ભેટની આવક માટે સંપ્રદાયમાં કોઈ લેખી આધાર નથી એ રજૂઆત છે. શ્રીજી મહારાજે સંપ્રદાયના આશ્રિતે દેવ માટે પોતાની આવકમાંથી ધર્માદાય રકમ અમુક પ્રમાણમાં આપવાનો સ્પષ્ટ આદેશ આપેલો છે. નામવેરો અને ભેટની રકમ તે ઉપરાંત આપવાની હોવાથી તે માટે કોઈ લેખી આદેશ ન હોય તો આશ્રિતોના મનમાં સ્વાભાવિક રીતે જ શંકા ઊભી થવાનો સંભવ રહે છે. વળી કોણે એ માટે શું આપવું તેનું નિશ્ચિત ધોરણ ન હોય તો દેખીતી રીતે જ મૂંઝવણ પણ ઊભી થાય. એટલે આવું કંઈ ન થાય તે ખાતર જ્યારે સંવત 1883માં લેખની યોજના કરી તે જ વખતે આચાર્યશ્રીના નિર્વાહ માટે આશ્રિતે પોતાના કુટુંબની વ્યક્તિ દીઠ અડધો રૂપિયો આપવાની વ્યવસ્થા યોજવામાં આવી અને તેને લેખી સ્વરૂપ આપવાની
સદગુરુ ગોપાળન સ્વામીને શ્રીજી મહારાજે આજ્ઞા કરી હતી. એ આજ્ઞા પ્રમાણે સદગુરુ ગોપાળન સ્વામીએ હરિભક્ત નામ રત્નાવલી નામના એક ગ્રંથની સંસ્કૃત ભાષામાં રચના કરેલી છે. આ ગ્રંથના 12 અધ્યાયો છે. આખો ગ્રંથ હજી અપ્રગટ છે, પણ તેના 12 અધ્યાયો પૈકી અધ્યાય 5, 6, 7 અને 12 અધ્યાયમાંથી અનુક્રમે 4, 7, 29 અને 12 મળી એકંદર 52 શ્લોકોનું ગુજરાતી ભાષાંતર એક નાની પુસ્તિકા રૂપે ઈસવીસન 1912-13માં નડિયાદથી પ્રસિદ્ધ થયું છે. અમદાવાદ દેશમાં પ્રથમ દાવો ઈસવીસન 1901-2માં થયો હતો. એટલે તે વખતે ત્યાંના મંદિરમાં આ હસ્તલિખિત ગ્રંથની બીજી નકલ ન હોય અથવા તેની માહિતી ન હોય અને તે કારણે સંપ્રદાયમાં આ માટે લેખી આધાર નથી એવું કહેવામાં આવ્યું હોય તે સંભવિત છે. પણ વડતાલ દેશમાં તો પહેલો દાવો ઈસવીસન 1914માં થયો હતો. તે પહેલાં 2 વર્ષ અગાઉ ઉપર જણાવેલી પુસ્તિકા પ્રસિદ્ધ થયેલી હતી. અર્થાત નામવેરાની આવક માટે નિશ્ચિત ધોરણ દાખવતો ગ્રંથ સંપ્રદાયમાં છે એ હકીકત જાહેર થયેલી હતી. વળી ધર્મ ધુરંધર પરમ પૂજ્ય આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અને ધર્મ ધુરંધર પરમ પૂજ્ય આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજના વસિયતનામામાં કે જેની નકલો દાવાઓના પક્ષકારોએ અદાલતમાં રજૂ કરી છે, તેમાં પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવેલું છે કે નામવેરાની પ્રણાલિકા શ્રીજી મહારાજે પોતે પ્રવર્તાવેલી છે અને તે આધારે પોતાને જે આવક થયેલી છે તે પોતાની અંગત છે. આમ છતાં વડતાલ દેશના આશ્રિતો તરફથી પણ નામવેરાની પ્રણાલિકા માટે સંપ્રદાયમાં કોઈ લેખી આધાર નથી એવી રજૂઆત શા કારણે કરવામાં આવી હશે તે સમજાતું નથી. નામવેરા અંગે 2 વિભાગ માટે જુદા જુદા અદાલતી નિર્ણયો માટે અને એ વ્યવસ્થા માટે સંપ્રદાયમાં લેખી કોઈ આધાર નથી એવી રજૂઆત કરવા માટે સંપ્રદાયના આશ્રિતો જવાબદાર છે. એ નોંધ પણ સંપ્રદાયનો ભાવિ ઇતિહાસકાર કરશે એની અમને ખાતરી છે. 15. અત્રે એક બીજી વાતની પણ સ્પષ્ટતા કરવાની જરૂર જણાય છે. જુદી જુદી રજૂઆત શા કારણે કરવામાં આવી હતી એની ચર્ચા વિચારણા આજે કરવાનો કોઈ અર્થ નથી. પણ તે કારણે અદાલતે નામવેરા અને ભેટની આવકને અમદાવાદ દેશ માટે આચાર્યશ્રીની અંગત માલિકીની અને વડતાલ દેશ માટે આચાર્યશ્રીના નિર્વાહના અગ્ર હકવાળી સાર્વજનિક ધર્માદાય મિલકત ઠરાવેલી છે. પણ એ આવક આચાર્યશ્રીના નિર્વાહ માટે જ યોજાયેલી હતી અને એ માટે જ આવતી હતી અને આજે પણ આવે છે એ હકીકતનો સૌ કોઈએ સ્વીકાર કરેલો છે. આચાર્યશ્રીનો નિર્વાહ એ શબ્દમાં એમના ગૃહ કુટુંબનો ખર્ચ વત્તા દર મહિને 2000 રૂપિયા રોકડા એવો સ્વીકાર અદાલતે દાવાના બધા પક્ષકારોની સંમતિથી કરેલો છે. અમદાવાદની યોજનામાં આચાર્યશ્રી પોતાના નિર્વાહનો ખર્ચ પોતાની અંગત માલિકીની આવકમાંથી કરે યા જો તે રકમ સંસ્થામાં જમા કરાવે તો સંસ્થામાંથી તેમના ગ્રહ કુટુંબ અંગે જે ખર્ચ થાય તે વત્તા રોકડ રકમ, હવે ત્યાં પણ રોકડ રકમની એ 2000 રૂપિયા રાખેલી છે. રોકડ રકમની વત્તા 2000 રૂપિયા રાખેલી છે. બેમાંથી જે યોગ્ય લાગે તે લે એવી વ્યવસ્થા રાખેલી છે. જ્યારે વડતાલ દેશ માટે આ આવક સંસ્થામાં જમા લેવામાં આવે અને બદલામાં તેમના ગ્રહ કુટુંબ માટે જે ખર્ચ થાય તે ગ્રહ કુટુંબ ખર્ચમાં ક્યાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તે વહીવટી યોજનામાં જણાવેલું છે. વત્તા દર મહિને 2000 રૂપિયા રોકડા આચાર્યશ્રી પોતાના નિર્વાહ માટે લે એવી વ્યવસ્થા થયેલી છે. આમાં જે રોકડ રકમ આપવામાં આવે છે તે પગાર છે એવું કેટલાક મનાવે છે. આ એક ઈરાદાપૂર્વકની ખોટી રજૂઆત છે. જો આચાર્યશ્રીને નિર્વાહ માટે નામવેરાની આવકની વ્યવસ્થા બંધારણીય રીતે નક્કી કરવામાં આવે અને તેમાં તેમના કુટુંબના નિર્વાહ માટે ખરેખર ખર્ચ થાય તે રકમ વત્તા થોડી રોકડ રકમ તેમણે એ આવકમાંથી લેવી એવું નક્કી કરવામાં આવે ત્યારે રોકડ રકમને પગાર કઈ દ્રષ્ટિએ કહેવાય તે સમજાતું નથી. નિરંકુશ વ્યય વૃત્તિઓ પર અંકુશ રાખવાના કરકસરના હેતુથી માણસ પોતાની આવકમાંથી અમુક જ રકમ દર મહિને ખર્ચ કરવાનું નક્કી કરે
તો તે પદ્ધતિ ખરેખર ઈચ્છવા યોગ્ય છે, પણ તેમાં તે જે રોકડ રકમ લે તેને પગાર તો ન જ કહેવાય ને. એ ધ્યાનમાં રાખવું ઘટે છે કે પગાર શબ્દ પાછળ શેઠ, નોકર અને સ્વામી સેવકની ભાવના રહેલી છે. અહીં આશ્રિતો તેમને અડધા રૂપિયા પ્રમાણે જે કંઈ આપે છે, શાસ્ત્રી શબ્દ શ્રી કૃષ્ણાર્પણ કરે છે એ પ્રમાણે છે. તે પગાર નથી, પણ આશ્રિત તરીકે તેમને કરવામાં આવતું નમ્ર સમર્પણ છે. 16. કલમ 5 અને કલમ 7માં હમણાં જે મંદિર તથા મેળી ઘર છે તે તથા હવેથી જે નવી અંબારત થાય તે સર્વે તથા હરેક પ્રકારે નવી પેદાશ થાય તે સર્વે શ્રી નરનારાયણની કે લક્ષ્મીનારાયણની છે, એવો જે આદેશ આપેલો છે તેનું રહસ્ય સૌ કોઈએ સમજી લેવાની જરૂર છે. આ આદેશ સાથે જ કલમ 4 અને કલમ 6 દ્વારા આંકેલી સરહદ રેખા અને તે રેખા ઉપર અને તેની ઉત્તરે તથા દક્ષિણે આવતા ગામોના નામો પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. આ 4 કલમો ઉપરથી સ્પષ્ટ થાય છે કે લેખ લખાયો તે વખતે જે મંદિરો હતા, તે પછી જે મંદિરો થયા હોય, આજે જે મંદિરો થતા હોય અને હવે પછી જે થાય તે પછી તે શિખરબંધ મંદિર હોય કે હરિમંદિર હોય અથવા બીજા ગમે તે નામે ઓળખાતા હોય, તે બધા જ સ્થળો જે તે દેશના કેન્દ્ર સ્થાન એટલે કે વડતાલ દેશ માટે વડતાલ અને અમદાવાદ દેશ માટે અમદાવાદ એ કેન્દ્ર સ્થાનને આધીન અંતર્ગત ભાગ જ છે, એમ જ ગણવાનું છે. ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે મધ્યમાં એક કેન્દ્ર સરકાર નક્કી કરી તેના તાબામાં જુદા જુદા ઘટક રાજ્યો અને રાજ્ય સરકારો નક્કી કરવામાં આવેલી છે. એ ઘટક રાજ્યો અને તે પછી જે ઘટક રાજ્યો નવા નિર્માણ થાય તે બધા જ કેન્દ્ર સરકારને આધીન અંતર્ગત ભાગ કહેવાય. આ ઘટક રાજ્યો પોતાના અધિકારની મર્યાદા પૂરતા જ સ્વતંત્ર કહેવાય, પણ તે કેન્દ્ર સત્તાથી સ્વતંત્ર ન ગણાય. જો તે સ્વતંત્ર થાય કે થવાનો પ્રયત્ન કરે તો તે રાષ્ટ્રદ્રોહ અને દેશદ્રોહના ગુના માટે શિક્ષાપાત્ર ગણાય. કંઈક આ જ પ્રકારે અને ધોરણે ધર્મશાસનની યોજના લેખ દ્વારા પ્રસ્થાપિત કરેલી છે. હાલના દેશકાળ અને ટ્રસ્ટના કાયદાઓની ઓથ લઈને દરેક મંદિર પોતાને અલગ ટ્રસ્ટ તરીકે નોંધાવવાની અને સંપૂર્ણ સ્વતંત્ર વર્તવાની ઈચ્છા રાખે તો તે ધર્મશાસન અને ધર્મ સંગઠનની દ્રષ્ટિએ યોગ્ય અને ઈચ્છવાજોગ નથી, એવું શ્રીજી મહારાજ આ કલમ દ્વારા એટલે કે કલમ 5 અને કલમ 7 દ્વારા સ્પષ્ટ જાહેર કરે છે. પણ એ એક સખેદ આશ્ચર્યની વાત છે કે શ્રીજી મહારાજની આ ઈચ્છા અને આજ્ઞાનું પાલન આશ્રિતોએ કર્યું નથી, આજે કરતા નથી. ઈસવીસન 1922માં વડતાલ દેશ માટે અને ઈસવીસન 1934માં અમદાવાદ દેશ માટે મુંબઈની વડી અદાલતે અર્થ વહીવટ સારું વહીવટી યોજનાઓ ઘડી આપી તે વખતે મુંબઈ રાજ્યની હદ બહાર ઘણા દેશી રજવાડાઓમાં પણ મંદિરો આવેલા હતા. આ દેશી રજવાડા ન્યાયતંત્રની બાબતમાં તે વખતે સાર્વભૌમ સત્તા ધરાવતા હોવાથી મુંબઈની વડી અદાલતે ઘડી આપેલી યોજનાનો અમલ તેમની હદમાં આવેલા મંદિરો માટે સીધી રીતે થઈ શકે તેમ નહોતું. આ રાજ્યોમાં રહેતા આશ્રિતોએ કે કેન્દ્રસ્થ સંસ્થાએ એ માટે વર્ષો સુધી આમ કે તેમ કોઈ પગલાં ભર્યા નહીં. પણ દેશી રજવાડાના વિલીનીકરણની વાતો જ્યાં વહેતી થઈ કે તરત જ જે તે રાજ્યોમાં રહેતા આશ્રિતોએ પોતાના મંદિર માટે અલગ વહીવટી યોજના નક્કી કરાવી લેવા માટે પોતાના રાજ્યોમાં તજવીજ કરી. એના પરિણામે ગઢડામાં ભાવનગર રાજ્યના હુકમ અનુક્રમ અંક 2/1981 અન્વયે તારીખ 3/2/1925થી, ગોંડલ રાજ્યના દીવાની મુકદ્દમા અંક 428/36 અને 23 અને 43/37ના પરિણામે તારીખ 29/1/1928થી, જૂનાગઢમાં એ રાજ્યના દીવાની મુકદ્દમા અંક 33/1944ના અન્વયે તારીખ 30/9/1940ના હુકમથી, જામનગરમાં જામનગર રાજ્યના હુકમ અનુક્રમ અંક 13/12/342થી અને મૂળીમાં જાન્યુઆરી 1947માં થયેલા હુકમથી
જુદી જુદી વહીવટી યોજનાઓ અમલમાં આવેલી છે. માણાવદરમાં એ રાજ્યના અંક 377/1947 વહીવટી યોજના મંજૂર થઈ હતી, પણ તેનો અમલ થયેલો હોય એમ જણાતું નથી. જુદા જુદા રાજ્યોએ જોકે મુંબઈની વડી અદાલતે ઘડી આપેલી વહીવટી યોજનાના ધોરણે જ વહીવટી યોજનાઓ ઘડી આપી હતી, પણ તેમાં જે તે રાજ્યની હદમાં ઉત્પન્ન થયેલી અને મળેલી આવક રાજની હદમાં જ રહે અને વપરાય એ સૂર પ્રધાન હતો. દ્રવ્યોપાર્જન અને તેનો વહીવટ એ મંદિરોની સ્થાપનાનો હેતુ નથી એવો સ્પષ્ટ સિદ્ધાંત શ્રીજી મહારાજે લેખ દ્વારા પ્રવર્તાવેલો છે. જ્યારે આ બધી યોજનાઓના હેતુ તરીકે એથી વિરુદ્ધ વાત જ અપનાવવામાં આવેલી છે, એ ખરેખર આશ્ચર્યજનક કહેવાય. 17. લેખના સુગ્ન વાચક આશ્રિતે મનોમન એક પ્રશ્ન વિચારવાની જરૂર છે. શ્રીજી મહારાજે જ્યારે સંપ્રદાય ગુજરાતના ખૂણે ખૂણે ફેલાયેલો હતો અને તેની જનસંખ્યા 25 લાખ કરતાં પણ વધારે હતી, ત્યારે માત્ર 6 સ્થળોએ મંદિર કેમ કર્યા? બીજા એવા ઘણા સ્થળો હતા કે જ્યાં મંદિર કરવા માટે સર્વ પ્રકારની સગવડો હતી અને તે સ્થળના આગેવાન હરિભક્તોની એ માટે માગણીઓ પણ હતી. અર્થાત નવા મંદિરો કરવા માટે જોઈતા સાધન સામગ્રી, સમય, શક્તિ, દ્રવ્ય અને માનવબળની કોઈ તંગી નથી, છતાં મંદિરો કરવામાં આવ્યા નથી. તેનું શું કારણ? શ્રીજી મહારાજે પોતે જ એનું કારણ સંવત 1885ના બીજા અષાઢ વદ 5મના રોજ લખેલા પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવેલું છે. વિસ્તાર ભયના કારણે અમે એ આખો પત્ર અત્રે રજૂ કરી શકતા નથી, પણ એ પત્રની વિગતો આશ્રિત માત્રે અવશ્ય વાંચવા વિચારવા જેવી છે. એ પત્રમાં ગામે ગામ હરિમંદિર ભલે થાય એવી ઈચ્છા વ્યક્ત કરેલી છે, પણ શિખરબંધ મંદિરો હવે નવા કરવાની પોતાની ઈચ્છા નથી એવું સ્પષ્ટ જણાવેલું છે. જરા શાંતિથી અને તટસ્થ દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે તો સહજ ખાતરી થાય એમ છે કે શિખરબંધ મંદિર એ સ્થાનિક આશ્રિતોની કેન્દ્રસ્થ સંસ્થાની અને સંપ્રદાયની એક મહામૂલી પણ મોંઘી જવાબદારી છે. ઠેર ઠેર શિખરબંધ મંદિરો થાય તો આશ્રિતોની નિષ્ઠા અને વફાદારી વહેંચાઈ જવાનો સંભવ છે. એટલે કે કેન્દ્રસ્થ સ્થાન ઉપરથી ખસીને તે સ્થાનિક સ્થાન ઉપર કેન્દ્રિત થવાની પૂરી સંભાવના રહે છે. અને પછી આ મંદિર મારું અને પેલું મંદિર તો વડતાલનું કે અમદાવાદનું એવી અનિચ્છનીય દ્વિધા વિભક્ત વૃત્તિ જાગવાનો ભય રહે છે. એ ભયને સાકાર બનાવવામાં હાલના દેશકાળ અને કાયદાઓ સહાયભૂત થાય એમ છે. પરિણામે જેટલા મોટા મંદિરો એટલા ટ્રસ્ટો અને એટલા અલગ વહીવટો ઊભા થાય છે. આશ્રિતની નિષ્ઠામાં પણ એવું અજબ પરિવર્તન આવી જાય છે કે પોતાને પોતાના મંદિરના દેવનો આશ્રિત પ્રથમ ગણે છે. પોતે કેન્દ્રસ્થ મંદિરનો અને મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણનો આશ્રિત પ્રથમ છે એ વાત તે ઘણી વખત ભૂલી જાય છે. ભારત દેશમાં જે છૂટક રાજ્યો થયા છે અને તેમાં એક યા બીજા કારણે 2-5 વર્ષે વધારો થતો જાય છે, તેમાં પણ રાજ્યમાં રહેનારા પોતાને ભારતનો વતની પ્રથમ ગણતો નથી, પણ જે તે રાજ્યનો જ વતની પ્રથમ ગણાવે છે. તે પોતાના રાજ્યનું હિત પ્રથમ જુએ છે, ઘણી વખત કેન્દ્રના હિતના ભોગે જુએ છે. તેવી સ્થિતિ ધર્મશાસન સંપ્રદાયોમાં પણ શ્રીજી મહારાજની ઉપરયુક્ત આજ્ઞાની અવગણનાના પરિણામે આજે ઊભી થયેલી છે યા ઊભી થતી જાય છે. સંપ્રદાયનું હિત ઈચ્છતા સુગ્ન આશ્રિતોએ આ સ્થિતિ વધુ વણશે તે પહેલાં સજાગ બનીને સંપ્રદાયનું જ હિત અને ગૌરવ વધે, આશ્રિત માત્ર મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણનો જ ખરેખર આશ્રિત બને અને રહે, એવી વ્યવસ્થા વિચારીને અમલમાં મૂકવાની જરૂર છે. 18. સંપ્રદાયનું આચાર્ય પદ અને મિલકતનું સ્વામિત્વ આ બે બાબતો અંગે લેખમાં બંધારણ સ્વરૂપે જે સિદ્ધાંતો આદેશાત્મક ભાષામાં શ્રીજી મહારાજે પ્રસ્થાપિત કરેલા છે તેનો આપણે સંક્ષેપમાં વિચાર કર્યો છે. પણ આ સિદ્ધાંતો સંપ્રદાયના જીવન પ્રાણ જેવા મહત્ત્વના હોવાથી પુનરુક્તિ દોષ વહોરી લઈને પણ આપણે તેનું પુનરાવલોકન કરીએ તે ઈચ્છવાજોગ છે. સંપ્રદાયમાં 2 આચાર્ય પદ સ્થાપિત કરેલા છે. એ આચાર્ય પદ ધર્મદેવના કુળના ગ્રહસ્થાશ્રમી પુરુષ વંશજોમાં
પરંપરાના ધોરણે પ્રસ્થાપિત કરેલું છે. આ આચાર્ય પદ ઉપર ગાદીસ્થ આચાર્યના પુત્રનો પ્રથમ પસંદગી અને નિયુક્તિનો હક સ્વીકારેલો હોવા છતાં તે વારસામાં આપોઆપ ઉતરે એવું પદ, હક કે મિલકત નથી એવું ઠરાવવામાં આવેલું છે. અનુગામી આચાર્ય તરીકે પસંદગી અને નિયુક્તિ કરવાનો અધિકાર એકમાત્ર ગાદીસ્થ આચાર્યને જ આપેલો છે. ગાદીસ્થ આચાર્ય સિવાય એ અધિકાર બીજા કોઈને, તેમની પત્નીને પણ પહોંચતો નથી એવી સ્પષ્ટતા કરવામાં આવેલી છે. પણ એ અધિકાર વાપરતા પહેલાં ગાદીસ્થ આચાર્ય અનુગામીની યોગ્યતા અંગે સત્સંગની વૃદ્ધિ ઈચ્છે અને પ્રામાણિક હોય એવા સંપ્રદાયના ત્યાગી અને ગ્રહસ્થ આશ્રિતોની મરજી લેવાનું અને સંપ્રદાયના શાસ્ત્રો સાથે તેની યોગ્યતા મેળવી લેવાનું ઠરાવવામાં આવ્યું છે. ગાદીસ્થ આચાર્ય અનુગામી આચાર્ય તરીકે જેની પસંદગી કરે તે તેમનો ઔરસ યા દત્તક પુત્ર હોય તો પણ તેમણે પોતે લેખી નિયુક્તિ કરવાનું અનિવાર્ય ઠરાવ્યું છે. સંપ્રદાયની તમામ ધર્માદાય મિલકતનું સ્વામિત્વ દેવમાં વેષ્ટિત કરેલું છે. એ મિલકત ઉપર સંપ્રદાયના આચાર્ય અને તેમના ભાઈ ભાંડુઓનો કે કોઈ ત્યાગી કે ગ્રહસ્થ આશ્રિતનો કોઈ પણ પ્રકારનો હક દાવો રાખેલો નથી. આચાર્યશ્રીના નિર્વાહ માટે નામવેરો અને ભેટ નામની ધર્માદાય આવકથી અલગ વ્યવસ્થા નક્કી કરેલી છે. સંપ્રદાયના વહીવટની સુગમતા અને ધર્મ પ્રચારની સરળતા ખાતર સંપ્રદાયના નહીં પણ ભારત દેશના 2 વિભાગ કરવામાં આવેલા છે અને તેમને શ્રી નરનારાયણ દેવનો દેશ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દેશ એવા 2 નામો આપવામાં આવેલા છે અને તેમાં અનુક્રમે અમદાવાદ અને વડતાલ એ 2 કેન્દ્ર સ્થાનો અને મંદિરો નક્કી કરવામાં આવેલા છે. સંપ્રદાયની, દેવની, આચાર્યની અને ત્યાગી ગ્રહસ્થ આશ્રિતોની એકતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને જે કોઈ લેખના આદેશોનો ભંગ કરે તે આ સંપ્રદાયથી બહિષ્કૃત થયેલો છે એમ માનવાનો આદેશ આપેલો છે. 19. લેખના આદેશોનું જેમ આપણે પુનરાવલોકન કર્યું તેમ અત્યાર સુધી બંને દેશમાં ધર્મપદ અને ધર્મ અર્થ માટે થયેલા દાવાઓની ફળશ્રુતિનું પુનરાવલોકન કરવું પણ યોગ્ય જણાય છે. સંપ્રદાયના આચાર્ય પદ માટે લેખમાં જે સિદ્ધાંતો અને પ્રણાલિકા પ્રસ્થાપિત કરવામાં આવેલી છે તેનો ઈસવીસન 1901-2થી 1943-48 સુધી થયેલા બધા વિવાદોમાં લગભગ અક્ષરશઃ સ્વીકાર કરવામાં આવ્યો છે. પાંડ્યશ્રી રાધારમણ પ્રસાદે અને બીજા કેટલાક આશ્રિતોએ એ વિરુદ્ધ જાતના મુદ્દાઓ ઊભા કર્યા હતા પણ અદાલતે તેનો સ્પષ્ટ અસ્વીકાર કરેલો છે. સંપ્રદાયની ધર્માદાય મિલકતનું સ્વામિત્વ લેખથી દેવમાં વેષ્ટિત કરેલું છે. એ વિરુદ્ધ કેટલાક આશ્રિતોએ મિલકત આચાર્યશ્રીની અંગત માલિકીની છે એવું પ્રતિપાદન કરવાનો આગ્રહ કર્યો હતો પણ અદાલતે તે દલીલનો સ્વીકાર કરેલો નથી અને સંપ્રદાયની મિલકત સાર્વજનિક ધર્માદાય ઠરાવેલી છે. આચાર્યશ્રીના નિર્વાહ માટે આવતી નામવેરો અને ભેટની આવક આચાર્યશ્રીની અંગત માલિકીની છે એવું અમદાવાદ દેશ માટે ઠરાવેલું છે, જ્યારે વડતાલ દેશ માટે તે આચાર્યશ્રીની નિર્વાહના અગ્ર હકવાળી સાર્વજનિક ધર્માદાય ઠરાવેલ છે. અર્થાત એ આવકમાંથી જે રકમ આચાર્યશ્રીના નિર્વાહ માટે ખર્ચાય તે જતાં બાકીની રકમ સાર્વજનિક ધર્માદાય ગણવામાં આવેલી છે. આચાર્યશ્રીના નિર્વાહ ખર્ચ માટે તેમણે તેમના ગ્રહ કુટુંબનો જે ખર્ચ થાય તે વત્તા દર મહિને 2000 રૂપિયા રોકડા લેવાનું ઠરાવેલું છે. અમદાવાદ દેશ માટે જો આચાર્યશ્રી નામવેરાની આવક પોતે ન લે પણ સંસ્થામાં જમા કરાવે તો તેમને વડતાલ દેશની માફક ગ્રહ કુટુંબનો ખર્ચ અને રોકડ રકમ લેવાનો વિકલ્પ પાછળથી આપેલો છે. નામવેરા આવક માટે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની આજ્ઞા અને સંમતિથી હરિભક્ત નામ રત્નાવલી નામના ગ્રંથની રચના બંને દેશમાં દીવાની દાવાઓ થયા તે પહેલાં ઘણા વર્ષો અગાઉ કરેલી હોવા છતાં અને વડતાલ દેશના પહેલા 2 આચાર્યશ્રીએ પોતાના વસિયતનામામાં પણ શ્રીજી મહારાજે સ્થાપિત કરેલી પ્રણાલિકા મુજબ આવતી નામવેરાની આવકને પોતાની અંગત ગણીને તેની વ્યવસ્થા કરેલી છે અને તેની નકલો દાવાઓમાં રજૂ કરેલી હોવા છતાં દાવાના પક્ષકાર આશ્રિતોએ એ માટે કોઈ લેખી આધાર નથી
એવી હકીકત રજૂ કરવાથી અદાલતે પણ એ માટે સંપ્રદાયમાં કોઈ લેખી આધાર નહીં હોવાનું જણાવેલું છે. લેખમાં મિલકતનું સ્વામિત્વ દેવનું ઠરાવેલું છે, જ્યારે અદાલતોએ તે સાર્વજનિક ધર્માદાય ઠરાવેલી છે. દેવની મિલકત અને સાર્વજનિક ધર્માદાય મિલકતમાં થોડો પણ મહત્વનો તફાવત છે, પણ દાવાના કોઈ પક્ષકારોએ તેને કાં તો આચાર્યશ્રીની અંગત માલિકીની ઠરાવવા કાં તો સાર્વજનિક ધર્માદાય ઠરાવવાની ધૂનમાં તે મિલકત દેવની ઠરાવવા માટે માંગણી જ કરેલી નથી. એટલે અદાલતે તે સાર્વજનિક ધર્માદાય ઠરાવેલી છે. સંપ્રદાયના આશ્રિતો લગભગ 45 વર્ષો સુધી ધર્મપદ અને ધર્મ અર્થ માટે પોતે કલ્પેલા અર્થો નક્કી કરાવવા માટે અદાલતોના પગથિયાં ચડ્યા અને ઉતર્યા હતા, પણ સમય, શક્તિ અને દ્રવ્યની અને તેમની પોતાની અને સંપ્રદાયના ગૌરવની હાનિ સિવાય બીજું કંઈ જ તે મેળવી શક્યા નથી. એ હકીકતની સંપ્રદાયનો ભાવિ ઇતિહાસકાર અવશ્ય નોંધ લેશે, તેની અમને ખાતરી છે. બંને દેશમાં થયેલા દીવાની દાવાઓની હકીકત અત્રે ટૂંકામાં રજૂ કરેલી છે. વિગતવાર હકીકત રજૂ કરવાનો વિચાર પ્રથમ મુલતવી રાખ્યો હતો, પણ તેની ઉપયોગિતા અને મહત્વનો વિચાર કરીને એ બધી હકીકત આ સાથે પરિશિષ્ટ ક રૂપે રજૂ કરેલી છે. સુજ્ઞ વાચકે વિગતો જાણવા સમજવા માટે આ પરિશિષ્ટ ક અવશ્ય વાંચવા વિનંતી છે.